અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો આમને સામને આવી ગયા. પૂર્વ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરવા જતા ઘર્ષણ સર્જાયું હતું. મોદી અને રાહુલ ગાંધીના નારા પણ એમાં લાગ્યા હતા. તો આ જ મામલે કિરાંગી નાયક માહિતી આપશે. કિરાંગી, જે રીતે ઘર્ષણના સમાચાર સાંભળવામાં મળી રહ્યા છે, સમગ્ર મામલો શું હતો, શું કહેવું છે લોકોનું? જી, જે રીતે વાત કરવામાં આવી કે જિલ્લા પંચાયત ખાતે જે ભાજપ અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો ફોર્મ ભરવા માટે હતા, ત્યારે તેના સમર્થકો દ્વારા જે રીતે કહી શકાય કે મોદી તેમજ જે રીતે રાહુલ ગાંધીના નારા લગાવવામાં આવ્યા હતા અને આમને સામને જે રીતે કહી શકાય કે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે જે રીતે તમામ જે ઘર્ષણ જે છે તેની પર કાબુ મેળવ્યો હતો અને સમર્થકો જે છે તેમને જિલ્લા પંચાયતથી જે રીતે કહી શકાય કે કાર્યવાહી કરી હતી. પરંતુ જ્યારે વાત કરવામાં આવે કે પૂર્વ બેઠકના બંને ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા માટે આવે ત્યારે આ જે એક જ ટાઈમે આવ્યા હોવાથી જે રીતે ઘર્ષણ જે છે તે સર્જાયું હતું. પરંતુ હાલમાં તો પોલીસે તમામ સમર્થકો છે તેને શાંત પાડીને કાર્યવાહી કરી હતી. બિલકુલ કિરાંગી, આપનો આભાર માહિતી આપવા માટે. તો પૂર્વ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરવા જતા ઘર્ષણ થયું હતું. મોદી અને રાહુલના નારા પણ લાગ્યા હતા. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે રીતે સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું, ઉમેદવારી ફોર્મ ભરતી વખતની આ ઘટના છે.